આમાં ભગવતીઓ જો બાપુ આ દુનિયામાં જન્મી ન હોત ને તો અત્યારે આખી આ દુનિયામાં રાક્ષસનો જ રાજ હોત. જેટલા જેટલા રાક્ષસો તમે જો માં ભગવતી ચામુંડા એક ચંડ ને મુંડ નામના રાક્ષસ એક ધરતી માથે બાપુ એક પગની છાડ મારે અને ગાડું ગાડું ધૂળ ઉડાડે એવા બાપુ ચંડ ને મુંડ ઈને માં ભગવતી ચામુંડ પારેવાને બિલાડું પીખે એમ પીખી નાખ્યા. બાપુ તમારી મારી હસ્તી નથી પણ તમે હું જો સાચા હોય ને તો આ દુનિયામાં બાપુ કોઈ લાંબો હાથ ન કરી શકે. માં ભગવતીને એક અંતરના નાદથી યાદ કરો અને તમે એમ કહો કે માં આ મારું મને દુખી કરે છે. અને તેથી માં ભગવતી જો બાપુ માખણમાંથી વાળ ખેંચે એમ જો સાંભળાની ખાલ ન ખેંચી નાખે તો આ દુનિયામાં માને ઓળખે કોણ? પણ તમે સત્ય હોવા જોઈએ. માં તો બાપુ ખમા ખમા કરે, અરે હું તારી ભેળી છું હું, પણ બાપુ આપણે જો માર્ગ મૂકી દઈએ તો માં પાછું બાપુ એમનો કામ કરે. માં ઉપર ભરોસો, માં ઉપર વિશ્વાસ. બાકી માં કોઈ દી કોઈને મારે નહીં. એક સમજી લેજો, માનું જેને શરણું છે ને, અરે હું તો આ બેનું દીકરીઓને ખાસ કહું કે તમે ધારો તો આજે બાપુ ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ જન્મ આપી શકે અને રાણા પ્રતાપ ને શિવાજી જેવા દીકરાએ જન્મી શકે, નો જન્મી શકે એવી વાત નથી રામ. પણ આની માટે બાપુ માં ને ખુમારી હોવી જોઈએ. માં બાપુ જો એવી હોય ને તો દીકરા તો આજે બાપુ ધારે એવા થાય. પણ હવે અત્યારે જે ફેશનમાં દી ઉઠ્યો છે કોઈને કીધા જેવું નથી રામ. ધરાવીને ધાનનો નીપજે, કોડવીને માડું હોય, જેળ જકરા નીપજે, જેની જનેતા હોથલ હોય, હારી માં વગર બાપુ હારા સંતાન કોઈ દી ન થઈ શકે. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હોય અને પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી બાપુ એ માં ભગવતી ઘોડા ઉપર ચડી જાય દુશ્મનની બીક, અને એ ઘોડા ઉપર ચડ્યા પછી 85 ગૌની મજલ કાપી અને દીકરાનો જન્મ થયો જંગલમાં. શિવનું મંદિર છે અને અહીંયા નામ ધરાયું શિવો. બાપુ શિવો જન્મો ન હોત ને તો આપણે અહીં બેઠા જ ન હોત, હિન્દુ ધર્મ ન હોત રામ. એ કેવી માં હશે? હું તો એટલે કહું આલા દાદા એક તમારા મારા કુટુંબની વચ્ચે બાપુ આ જન્મ લે તો આના મા બાપ બાપુ કેવા હશે? બાપુ આવા સમર્થ પુરુષનો જરા જન્મ આપે. પણ આના ઊંડાણની માટે બાપુ ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલિકોરથી આવે. આ સમજાવે કોઈ સમજે એવું નથી. અમે જે બહાર ગામ જાય ને તો અમને બધા ઘણા એમ કે હાલો ને અમારે ઘરે કે તમારે પગલા પડાવવા. પગલા બોલ્યા અમારા પગલા પડાવે શું વળે? કોઈક સાધુ સંતોના પગલા બરોબર કે ના ના બાપુ અરે હાલો હાલો બાપુ હાલો હાલો. આપણે એમ થાય હાલો રાજી થાય જાય. અહીંયા જાય ચા પાણી કરી બે ઘરે આવી ને બૈરા હું કે બહાર ઉભા રહેજો પોતા કર્યા પગલા પડશે. તો આપણે એમ થાય બોલ્યા બહાર પગલા પડાવવા માથે છે ઘરના કહે છે બારા ઉભા રહ્યો. ક્યારેક અમારું મગજ બંધ થઈ જાય કે આમાં સાચું શું એટલે સમજાતું નથી. એના માટે જ આંટા મારીશ એમના સમજાવું. હું તમને એક વાત કરું, ભોળાનાથ નો દીકરો ગણપતિ અને ગણપતિ નું માથું કે ભોળાનાથે કાપ્યું ને હાથી નું લગાડ્યું કે ને બધા આપણે ફોટામાં જોઈ મૂર્તિમાં જોઈ. તો હું એમ કઉ છું કે હાથી નું લગાડ્યું પેલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય. હાથી નું કામ લગાડ્યું છે? અરે આ બધું ડખા જેવું છે. આમાં તો બહુ ઊંડા ઉતરે તો બીડીયું ઠૂઠા વીણતા થઈ જાય. આ તો બધું માથાકૂટ વાળું છે. આ એમના સમજાય એવું જ નથી રામ. એ તો આવા આલા દાદા જેવાનું કોક જો શરણું મળી જાય ને તો નક્કી થાય. એક વાણીમાં એવું કે પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ ધામધૂમ થી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં વાહનો તોડી નાખે કોક. તમને કહો પેલા હું જન્મો પછી મારા મોટા ભાઈ પછી મારા બાપા ને પછી મારી માં આવું હોય? હું એમ કહું છું કે હોય. હવે તમને ન સમજાય તમારો પ્રશ્ન છે. અટપટું છે પણ આ લેવા જેવું છે. આમાં ઉતરો ને પછી મજા આવે. ઉતરો નહીં તો નહીં ખબર પડે. કારણ કે દૂધ હોય ને દૂધમાં દીવો કરો ને ન થાય. ઘી નગીમાં જ હોય. આની માટે મંથન કરવું પડે. ભજન ગાવું એના કરતા કરવું અઘરું છે. કરવા કરતા બાપુ સમજવું અઘરું છે. સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે. જીવનમાં ઉતરે જીરવું બધા કરતા અઘરું છે. કોઈ ખારા બે ભજન કરતા હોય ને તો આપણે સીતારામ તો આમ માથું કરે. સીતારામ તો બોલ મરી તો તું જવાનો છે પણ નથી જીરવાતું. મારા રામ આવા તો કેટલાય છે. અમે આ તમે અમને અહીંયા બાપુ હાથની હથેળીમાં રાખો. જેટલા જેટલા મહાપુરુષો છે, જેટલા સિદ્ધ પુરુષો છે એમાં એક એક ભગવતીનો હાથ છે. તમારે ઇતિહાસ ખોલવાની છૂટ. જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી ગયો બાપુ દેશની આબરૂ આ દીકરીઓએ રાખી. તમે કયો તો હવાર સુધી દાખલા આપું તમને. હરિશ્ચંદ્ર રાજાને તારામતી ન હોત તો કોઈ ન ઓળખે. સગાળ સાને ચંગાવતી ન હોત તો કોઈ ન ઓળખે.
જલારામ ને વીરબાઈ નો હતો કોઈ નો ઓળખે, અમર મા બાપુ નો હતો દેવીદાસ બાપુ કોઈ નો ઓળખે, સવારામ બાપા ને જબુમાં નો હતો કોઈ નો ઓળખે. એક એક સફળ પુરુષની વાય બાપુ એક એક ભગવતીનો હાથ છે. અહીંયા તમે અમને હાથથી હથેળીમાં રાખો, ખવરાવો પીવરાવો ગાડલા ગોદડા આ તેન, અને તમે અહીંયા આવો અને એમ કહો હાલો હાલો ચા પાણી રોટલા જેવાય જવાય, અને આમ ડેલામ લઈ દો પછી રવડામાંથી હાણેશું લોટા ઉડવા માંડે મારે ચિંપા જવું. અરે ઘરનું માણા હારું ન હોય તો બાપુ જીવાય જ નહીં રામ. હગો હારો નો હાપડે, મિત્ર મળે જો લબાડ, પત્ની મળે જો કભાર જાતો હેળે જો અવતાર તૈણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. શું ભલા મણા એક બીડીયું હાટું ખિસ્સા ફાડી નાખે એવા ભાઈબંધ હોય, શું ગુડવા છે. આપણે હગા હોય ને આપણે એમ થાય હાલો ને આપણે આમના સમાચાર પૂછી કેમ છે કેમ નહીં, આપણે ફોન કરી કેમ છો તો કે 5,000 મોકલાવજો. શું હગાન કરવાનું, બૈરામ ઠેકાણું ન હોય, જીવવાની મજા જ ન હોય બાપુ. પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા. હું તો એમ કહું કે અયોધ્યામાં સતયુગમાં હરિશ્ચંદ્ર રાજાએ તારા મતીની બાપુ બજારમાં હરરાજી કરી નાખી. હજી આપણો બૈરા વેસવાનો વારો ક્યાં આવ્યો છે રામ. તમે હું તો એક માર્યા વગીરના રોઈ છે, અમારી પાસે કઈ નથી, અમારી પાસે એટલે પણ શું જોવે છે. તમે જોવો તો ખરા આખી દુનિયા નકરું રોવે જ છે. એક પાસે જાય તો કે પૈસા નથી ધાબુ ભરવું હતું, બીજા પાસે જાય કે ડોબું વિયાણું દોવા નથી દેતું, બીજા પાસે જાવ તો કે છોકરાને વહુ વેવાય તેડી ગયા મોકલતા નથી, બીજા પાસે જાવ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. આપણે આખી દુનિયા હારી રોવે છે, આપણે ક્યાં રોવું. હરીને મેળવવા બાપુ, ઈશ્વરને મેળવવા એ તો દાસી જીવન રોવે, મીરા રોવે, નરસિંહ રોવે. તમને ને મને બાપુ માણાનો અવતાર મળ્યો છે. કાંઈક એક ઘડી હાથી મેં પુનિયાત, તુલસી સંગત સાદગી કટે કોટી અપરાધ. સાનિધ્યમાં આવ્યા છે, શું કામ આવ્યા છે, આનો કંઈક હેતુ હોય, આના હેતુની ખબર ન હોય તો ધક્કો છે, સમજી લેજો. આની આપણને કંઈક ધર્મના નામની કંઈક ટેકની ખબર હોવી જોઈએ. તમારે અને મારે આ દાદાના સાનિધ્ય સુધી આવવું શું કામ પડે, કોઈને ટાઈમ નથી. અરે હું તો એમ કહું કે બાપુ આવા સમર્થ સંતનો જ્યારે બાપુ આ દુનિયામાં જન્મ થયો હોય અને એના ખોળામાં આપણને બેહવા મળે. અને બાપુ હું તો તમારા તો બરોબર છે કે સોલંકી પરિવારમાં જન્મા, એ તો બરોબર છે, પણ બાપુ હું ગર્વ અનુભવું છું કે જે સંતની જે ભૂમિ ઉપર જન્મ થયો એ ભૂમિ ઉપર બાપુ મારો ભાઈડાનો જન્મ થયો છે. હું કેટલો બાપુ પાવર વાળો, મારો કેટલા ભાઈ ગસેરા. ખમિયાણાની ધરતી ઉપર એક આવા સમર્થ પુરુષનો જન્મ થાય અને ઈ જ ધરતી ઉપર બાપુ એક ગરાસિયાના દીકરાનો જન્મ થાય કરશનભાઈ. અને મારે તો બાપુ ઘણા વર્ષનો નાતો, પણ બાપુ જો અમને બેને મુલાકાત કરાવી હોય તો દાદાએ કરશનભાઈને કીધું હશે કે ઓલો એક મારા ગામનું દરબારનું છોકરું આખી દુનિયા ઓળખે છે, તું નથી ઓળખતો, એને બોલાય ને મારા પ્રોગ્રામમાં બાપુ આ કરશનભાઈ સાક્ષી. તમે વિચાર કરજો, આ દાદાના સાનિધ્યની વાત કરું. અને આજ મેં બપોરે દવા લીધી, આજ હું ગોટો વળીને હોઈ ગયો તો, બપોરે તાવ ચડી ગયો તો. મને કરશનભાઈ ફોન કર્યો, મેં ઉપાડ્યો જ નહોતો, મને ખબર જ નથી ફોન ક્યારે આવ્યો. પણ હું જાગ્યો ને, મને એમ થયું કે દાદા મારે અહીંયા આવવાનું છે, અને હું નહીં આવું તો દુનિયા મારી કેવી વાતો કરશે. કાં તો કોક એમ કહે કે આને પૈસા બીજા જાજા મળ્યા છે એટલે વિયો ગયો છે, કાં કોક એમ કહે છે કે અભડાણો હોય છે તેમાં વિયો ગયો છે. આ હું સાંભળી નહીં શકું. મને આજ એક દિનો બાપુ પાવર આપ, પછી ભલે મને 2 દી હુરાવી રાખજે, કાંઈ ચિંતા નહીં. આ બાપુ દાદાનો પ્રતાપ. કહેવાનો મારો અર્થ એ છે કે તમારી અને મારી જે એકતા છે ને એ જ મોટી હોય. એક કાળમીણ પાણો હોય એની માથે તમે સીણી રાખો ને કાતે હાથોડાનો ઘા કરો અને કાળમીણ પાણો બાપુ ન તૂટે. પણ ઈ કાળમીણ પાણાને તમે અમુક વખત બાપુ મહેનત કરીને જેથી તિરાડ પાડશો ને, તેથી તિરાડ પડ્યા પછી બાપુ એમાં માટી ભરાય, અને માટી ભરાય ને પછી જે પાણો શીણાને નો હારતો હોય ને એમાં લાપડા મજા કરશે. એક લખી લેજો, તિરાડ પડે ને પછી લાપડા એમાં લોહી પીશે. એટલે કહું છું કુટુંબની એકતા રાખજો ને કે રાકા મજા કરીને વ્યા જાય. એકતાની મજા કઈક જુદી છે. એક કઠિયારો કુવાડા ટીપાવી નીકળ્યો ને જંગલમાં, જંગલના ઝાડવા રોવા માંડ્યા. એટલે મોટા ઝાડવાએ કીધું કે હું કામ રોવો છો? એ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાવીને ગયો નહીં કે વેલો મોડો આપણને કાપી નાખશે. તેથી મોટા ઝાડવાએ બહુ સરસ જવાબ આપ્યો. એ કે કઠિયારાની તાકાત નથી અને કુવાડાની તાકાત નથી, પણ એ કે હાથા માલપા આપડા હશે. જોજો હાથા નો બનો તો બાપુ દુનિયામાં તાકાત નથી કોઈ કાપી શકે. એમ તમારા ને મારા કુટુંબમાં જેથી વિખવા જાગે ને તેથી અંદર ઉતરીને જોજો એકાદો હાથો આપણો હોય, નકર કોઈની તાકાત નથી. પછી સમાજ ગમે એ હોય.
મને કોઈ સમાજ હારે કાંઈ તકલીફ નથી, હું તો જાહેરમાં કહું છું, કોઈ સમાજ હારે. બાકી જીવતા હોય ની ભૂલ થાય નિભાવી લેવી પડે. 500 ના ભાવના ઘઉં લાવો ને એમાં કાંકરા આવે, 500 ના ભાવના જ હોય, ભેગા ન ખવાય, એને કાઢી નાખાય. આમાં ભૂલ આવે ને પડ્યું રવા દેવાય, લોહી ન પીવાય. કોઈ ખારી વાતો કરતું હોય. સમય જેવો હશે રામ. આમાં આટલા બધા બેઠા હોય, બધા ભજન હાટું ગીત હાટું ન બેઠા હોય. અમુક તો એ રાહ જોઈ રહ્યા, ભૂલ ક્યાં આવે છે, અહીંયા ઝાલવી છે, એ હાટું આવ્યા હોય. અમને કઈ ફેર નથી પડતો બાપુ. એવા